કહેવામાં આવે છે કે દ્રાવણ જે હોય તો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા, બરાબર, દ્રાવ્યની માત્રા ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય. દ્રાવણમાં દ્રાવ્યની માત્રા ખૂબ જ અલ્પ પ્રમાણમાં, એટલે કે ખૂબ જ ઓછું પ્રમાણમાં હોય, અલ્પ પ્રમાણમાં હોય ત્યારે સાંદ્રતા આ એકમ વાપરવામાં આવે છે. નો આ એકમ વપરાય છે. એટલે કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા ખૂબ જ ઓછી હોય, એટલે કે ખૂબ ઓછી હોય, એટલે કે સપોઝ શું કહેવાય કે દરિયાના પાણીમાં, એક્ઝામ્પલ તરીકે જોઈએ ને કે દરિયાના પાણીમાં ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી હોય. બીજું જોઈએ એક્ઝામ્પલ તરીકે તો હવામાં પ્રદૂષકોનું પ્રમાણ, હવામાં પ્રદૂષકોનું પ્રમાણ એ પણ ખૂબ ઓછું હોય, તો ppm માં મપાય. એ જ રીતે ત્રીજી વસ્તુ જોવામાં આવે કે પાણીમાં પ્રદૂષકોનું પ્રમાણ, પાણીમાં